નમસ્કાર. શંકરો શંકર સાક્ષાત શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતો વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. અદ્વૈત વેદાંતના પ્રણેતા, સનાતન સંસ્કૃતિના સૂત્રધાર એવા આદિગુરુ શંકરાચાર્યજીના અવતરણ દિવસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. શંકર ભગવાનના અંશાવતાર આદિગુરુ શંકરાચાર્ય જયંતી, પરમ આદિગુરુ શંકરાચાર્ય ભગવાનનું પ્રાગટ્ય યુધિષ્ઠિર શક 2631 ઈશા પૂર્વ 475 વર્ષ પૂર્વ વૈશાખ શુદ્ધ પંચમીના રોજ દક્ષિણ ભારતના મલબાર પ્રાંત કેરળ રાજ્યના કાલડી ગામમાં નામોદરી બ્રાહ્મણ કુટુંબમાં એમનો જન્મ થયો હતો. આજે વૈશાખ શુદ્ધ પંચમીના રોજ ભગવાન શંકરાચાર્યજીના અવતરણ દિવસની આપણે સૌ ઉજવણી કરીએ છીએ. એવા આદિગુરુ શંકરાચાર્યજીના માતાનું નામ આર્યંબા અને પિતાજીનું નામ શિવગુરુ અને એમના દાદાજીનું નામ વિદ્યાધર હતું. તેમના પિતા શિવગુરુ તૈતરીય શાખાના કૃષ્ણ યજુર્વેદી નામોદ્રીપાદ બ્રાહ્મણ હતા. શિવગુરુ અને માતા આર્યંબા વિશિષ્ટા દેવીએ પુત્ર પ્રાપ્તિ માટે ભગવાન ચંદ્રમૌલેશ્વર મહાદેવજીની અનન્ય ભક્તિ અને તપ અનેકો વર્ષો સુધી કર્યું અને એના ફલ સ્વરૂપ ભગવાન શંકરજીએ દર્શન આપી પોતે તેમને ત્યાં એક સર્વજ્ઞ પણ અલ્પ બાળક તરીકે અવતાર લેશે એવું વરદાન આપ્યું હતું. અને ભગવાન શિવના વરદાન અનુસાર સમય જતા શિવગુરુ અને આર્યંબા દેવીને ત્યાં ભગવાન શિવજીના આશીર્વાદથી આદિગુરુ શંકરાચાર્યજીનું પ્રાગટ્ય થયું. ભગવાન શિવની કૃપાથી એમને ત્યાં બાળક અવતર્યા એટલે એમનું નામ શંકરજી રાખવામાં આવ્યું. જન્મથી જ ગુરુજીના શરીર પર દિવ્ય ચિહ્ન જેવા કે મસ્તક ઉપર ચંદ્ર, ચક્ર, કપાલમાં નેત્ર અને તેમના ખભા ઉપર ત્રિશુલના ચિહ્નો અંકિત હતા. આમ બાલક શંકરજી સ્વયં શિવાવતાર હતા. બાળપણથી જ તેઓ શાંત, ગંભીર અને તીક્ષ્ણ બુદ્ધિવાળા હતા. માત્ર 3 વર્ષની ઉંમરમાં તેમને માતૃભાષા મલયાલમ અને સંસ્કૃત શીખી તેના અનેક ગ્રંથ તેમજ વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત વગેરે અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરી બાલ્યાવસ્થામાં જ કંઠસ્થ કરી લીધા હતા. તેઓ શ્રુતિધર એટલે કે જે સાંભળે અને તરત જ કંઠસ્થ થઈ જાય એવી તીક્ષ્ણ બુદ્ધિવાળા હતા. 5મ વર્ષે શંકરજીએ ગુરુગૃહે જઈ અભ્યાસ અર્થે ગુરુકુલમાં જઈ ફક્ત 2 જ વર્ષના વિદ્યાભ્યાસ દરમિયાન બધા જ ગ્રંથોનો અભ્યાસ પૂર્ણ કરી ગુરુ શિક્ષામાં પારંગત થયા. સમય જતાં એમના પિતાનું અવસાન થયું. ત્યારબાદ માતાએ ગૃહસ્થાશ્રમ અંગે ઈચ્છા વ્યક્ત કરી, પણ શંકરજીએ ગૃહસ્થાશ્રમ અંગે અનિચ્છા દર્શાવી. શંકરજીની જન્મકુંડલીમાં 8મા વર્ષે, 16મા વર્ષે અને 32મા વર્ષે મૃત્યુયોગ હતો. તેમજ 8મા વર્ષનો મૃત્યુયોગ તપ દ્વારા અને 16મા વર્ષનો મૃત્યુયોગ દૈવિક આશીર્વાદ દ્વારા દૂર થઈ શકે એમ હતો. એક સમયે 8 વર્ષની ઉંમરે એમના મૃત્યુયોગનું નિવારણ થયું. 8મા વર્ષે સ્વયં પોતે વિરજા હોમ કરી સંસારનો ત્યાગ કરી આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે
8મા વર્ષની વયે પૂર્ણા નદીમાં એકવાર તેઓ સ્નાન કરતા હતા અને એ સમય એક મગરે શંકરજીનો પગ પકડ્યો અને તેથી આ મૃત્યુયોગથી છૂટવા સંન્યાસ ગ્રહણ કરી તપ કરવાની આજ્ઞા એમની માતા પાસેથી મેળવી લીધી. આમ 8મા વર્ષે મૃત્યુયોગનું નિવારણ થયું. 8મા વર્ષે સ્વયં પોતે વિરજા હોમ કરી સંસારનો ત્યાગ કર્યો અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે ગુરુની શોધમાં તેઓ નીકળી પડ્યા. અને આગળ ચાલતા ચાલતા નર્મદા નદીના કિનારે ઓમકારનાથ નામના સ્થળે શ્રી ગોવિંદ ભગવત પાદ નામના મહાન યોગીએ તેમને શિષ્ય રૂપે સ્વીકાર કરી બ્રહ્મજ્ઞાનનું ઉત્તમ દિવ્ય જ્ઞાન તેમને પ્રદાન કર્યું. ગુરુજી પાસેથી શંકરજીએ ફક્ત 3 વર્ષમાં 3 પ્રકારના શ્રેષ્ઠ યોગ, પ્રથમ હઠયોગ, બીજો રાજયોગ અને ત્રીજો જ્ઞાન યોગ એનું ઉત્તમ શિક્ષણ મેળવી તેમને યોગમાં ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરી. સર્વ વિદ્યામાં પારંગત થયેલા શિષ્ય શંકરજીને કાશીમાં જવાનું જણાવી ગુરુજીએ કહ્યું કે કાશીમાં સ્વયં ભવાનીપતિ કાશી વિશ્વનાથ મહાદેવજી તમને દર્શન આપશે અને આગળના કાર્ય માટે ભવાનીપતિ કાશી વિશ્વનાથ જેમ આદેશ આપે તે પ્રમાણે કાર્ય કરવાનું જણાવી ગુરુ ગોવિંદ ભગવત પાદજીએ યોગ વડે સમાધિ લઈ તેઓ મહાનિર્વાણ પામ્યા. અને ગુરુજીના આદેશાનુસાર શંકરજી કાશી આવ્યા. કાશીમાં મણિકર્ણિકા ઘાટ ઉપર એકવાર શંકરજી જતા હતા અને એ સમયે મણિકર્ણિકા ઘાટ ઉપર 4 શ્વાનોથી ઘેરાયેલ એક ચાંડાલ શંકરજીના માર્ગમાં આવે છે. અને આ જે ચાંડાલ છે એ સ્વયં ભવાનીપતિ કાશી વિશ્વનાથ મહાદેવજી હતા. અને પેલા જે 4 શ્વાનો હતા એ 4 વેદોનું પ્રતીક હતા. ચાંડાલ સ્વરૂપે ઉપસ્થિત થઈ ભવાનીપતિ કાશી વિશ્વનાથ ભગવાને શંકરજીની પરીક્ષા કરી અને શંકર રચિત મનીષા પંચક સાંભળી પ્રસન્ન થઈ શિવજીએ પોતાના મૂળ રૂપમાં પ્રગટ થઈ વેદોનો પ્રચાર પ્રસાર કરવાનો આદેશ આપ્યો. ભવાનીપતિ કાશી વિશ્વનાથ ભગવાને શંકરજીના મસ્તક ઉપર વરદ હસ્ત પધરાવીને કહ્યું કે હે વત્સ, આપ મારો અંશ છો અને આપનું કાર્ય વેદાંત ધર્મની પુનઃ પ્રતિષ્ઠા કરવાનું છે અને એ કાર્ય પૂર્ણ થયે આપ સ્વયં મારી અંદર સમાઈ જશો. ભવાનીપતિએ શંકરજીને મહર્ષિ વેદવ્યાસ રચિત બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય રચના કરવાનું જણાવ્યું. આ સમયે શંકરજીની ઉંમર 11 વર્ષની હતી અને આદેશાનુસાર શંકરજી બદ્રિકાશ્રમ પાસે વ્યાસ ગુફામાં રહ્યા અને 12 ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા, વિષ્ણુ સહસ્રનામ, મનસ્સુજાતીય એમ 16 પ્રસિદ્ધ ગ્રંથો ઉપર ભાષ્ય રચના કરી અને આ ગ્રંથો પ્રસ્થાનત્રયી તરીકે ઓળખાય છે. આમ શંકરજી આચાર્ય બનતા શંકરાચાર્ય તરીકે પ્રસિદ્ધિ પામ્યા. એવા આદિગુરુ શંકરાચાર્યજીને પ્રણામ. હવે શંકરાચાર્યજીએ વેદાંત ધર્મની પુનઃ પ્રતિષ્ઠા માટે ભારત ભ્રમણ શરૂ કરી માર્ગમાં આવતા ધાર્મિક સ્થળોનો જીર્ણોદ્ધાર તેમજ શાલિગ્રામોની પુનઃ પ્રતિષ્ઠા કરી સનાતન વૈદિક ધર્મનો પ્રચાર પ્રસાર શરૂ કર્યો. અને કહે છે કે કાશીમાં જ શંકરાચાર્ય ભગવાને સનંદન નામના યુવકને દીક્ષા આપી પોતાના પ્રથમ શિષ્ય બનાવ્યા છે. સનંદનનું મૂળ નામ વિષ્ણુ શર્મા હતું. સનંદન પાછળથી પદ્મપાદ નામે જાણીતા થયા. તીર્થાટન દરમિયાન મહર્ષિ વેદવ્યાસજીએ બ્રાહ્મણનું રૂપ લઈ શંકરાચાર્યજી સાથે શાસ્ત્રાર્થ કર્યો અને તેમાં તેઓ સંતુષ્ટ થતા વેદવ્યાસજીએ મૂળ સ્વરૂપે એમને દર્શન આપ્યા. અને આ સમયે કહે છે કે આદિગુરુ શંકરાચાર્યજીની ઉંમર 16 વર્ષની હતી. મહર્ષિ વેદવ્યાસજીએ ભગવાને
શંકરાચાર્યજીને 16મા વર્ષનો મૃત્યુયોગ દૂર કરી અને તેમના આયુષ્યમાં બીજા 16 વર્ષનો ઉમેરો કર્યો. અને સાથે સાથે મહર્ષિ વેદવ્યાસજી આ 16 વર્ષ દરમિયાન શંકરાચાર્યજીને કહ્યું કે તમે મહાન પંડિતોને શાસ્ત્રાર્થમાં પરાજિત કરી, સનાતન વૈદિક ધર્મના પ્રવાહમાં માનતા કરી, સનાતન ધર્મની પુનઃ પ્રતિષ્ઠાનું મહાન કાર્ય કરવાનું જણાવ્યું. અને તદનુસાર આચાર્યજીએ સમગ્ર ભારતમાં પરિભ્રમણ કરી શાસ્ત્રાર્થમાં કુમારેલ ભટ્ટ, મંડન મિશ્ર, આ મંડન મિશ્રનું મૂળ નામ વિશ્વરૂપ હતું. મંડન મિશ્રના પત્ની ઉભય ભારતી, ભાસ્કર પંડિત, બાણ, મયુર દંડી તેમજ અન્ય બૌદ્ધ અને જૈન ધર્માચાર્યોને પરાજિત કર્યા. મંડન મિશ્રો શાસ્ત્રાર્થમાં પરાજિત થતા શંકરાચાર્યજીના શિષ્ય બન્યા અને સુરેશ્વરાચાર્ય તરીકે તેઓ પ્રસિદ્ધ થયા. કર્ણાટકના મુકાંબિકા કોલ્લુર નામના તીર્થસ્થળે આદિગુરુ શંકરાચાર્યજીએ એક મૂંગા બાળકને દીક્ષા આપી તેના શરીરમાં રહેલા દિવ્ય આત્માને આશીર્વાદ થકી બોલતો કર્યો અને હસ્તામલક એવું નામ એને આપ્યું. હસ્તામલકનું મૂળ નામ પૃથ્વીધર હતું. શૃંગેરીમાં ગિરિ નામના યુવકને શિષ્ય બનાવી તેમને ટોટકાચાર્ય એવું નામ આપ્યું. આમ શંકરાચાર્યજી પોતાના શિષ્ય સમુદાયને સાથે રાખી ધર્મક્ષેત્રે દિગ્વિજય મેળવવા માટે તેમજ વેદાંત ધર્મનો જય જયકાર કરવા અથાગ પ્રયત્નો કર્યા. આમ કરતા શંકરાચાર્યજી એમના શિષ્યગણ સાથે એક સમયે કાશ્મીરની સર્વજ્ઞ શારદા પીઠના પ્રખર પંડિતોને તેમને પરાજિત કર્યા અને આ સર્વજ્ઞ પીઠ ઉપર આરોહણ કરવાનો અધિકાર મેળવ્યો. તે દરમિયાન શારદા દેવી સ્તોત્ર દ્વારા પ્રાર્થના કરતા માં ભગવતી શારદા દેવીએ પ્રસન્ન થઈ શંકરાચાર્યજીને સર્વજ્ઞની ઉપાધિ અર્પણ કરી અને સર્વજ્ઞ શારદા પીઠ ઉપર બેસવા માટે દૈવવાણી દ્વારા અધિકાર આપ્યો. આમ યતિ શ્રેષ્ઠ શંકરાચાર્ય પંડિત શ્રેષ્ઠ બન્યા અને સનાતન ધર્મનો દિગ્વિજય અહીંયા પૂર્ણ થયો. અને આમ તેઓ જગતગુરુ શંકરાચાર્ય તરીકે પ્રસિદ્ધ થયા. બોલો આદિગુરુ શંકરાચાર્ય ભગવાન કી જય. વર્તમાનમાં કાશ્મીરની સર્વજ્ઞ શારદા પીઠ સર્વજન પીઠ કાશ્મીરના નીલમ વેલી જિલ્લાની કિશનગંગા નદી એટલે કે અત્યારની વર્તમાન નીલમ નદી અને મધુમતી નદીના સંગમ ઉપર શારદા ગામમાં આવેલી છે. શારદા પીઠની બાજુમાં અમરકુંડ તળાવ આવેલું છે. શારદા પીઠમાં શ્રી સરસ્વતી શારદા દેવી પીઠ ત્યાં આવેલું છે. ત્યાં માતાજીનો જમણો હાથ પડેલો છે અને શારદા દેવી મંદિરમાં કાષ્ટની શારદા દેવીની કાષ્ટ પ્રતિમા ત્યાં વિરાજમાન હતી. ઘણા વર્ષો પહેલા કાશ્મીર રાજ્ય શારદા દેવી દેશ તરીકે ઓળખાતું હતું અને શારદા દેવી કાશ્મીર પૂરવાસીની તરીકે ઓળખાતા હતા. કાશ્મીર પંડિતો શ્લોક દ્વારા માં સરસ્વતીની એટલે કે શારદા દેવીની પ્રાર્થના કરે છે. નમસ્તે શારદે દેવી કાશ્મીર પૂરવાસિની ત્વામહમ પ્રાર્થયે નિત્યમ વિદ્યાદાનમ ચ દેહિ મે. એવામાં શારદાંબિકાને વંદન. આમ તીર્થાટન દરમિયાન શૃંગેરીમાં એક દિવસ આચાર્ય શંકરજીને એક સંકેત દ્વારા તેમની માતાના અંતિમ કાળનો અણસાર મળતા યોગ બળ દ્વારા માતાની સમક્ષ તેઓ ઉપસ્થિત થયા અને માતાના કલ્યાણ માટે એમના આત્મકલ્યાણ માટે શ્રી કૃષ્ણાષ્ટકમ નામનું સ્તોત્ર રચી તેમની ઈચ્છા અનુસાર માતાની ઈચ્છા અનુસાર શ્રી વિષ્ણુ ભગવાનનો સાક્ષાત્કાર તેમને કરાવ્યો અને પરમ પદની પ્રાપ્તિ કરાવી માતાને મોક્ષ અપાવ્યો. તેમજ અનેક લોકોના વિરોધની વચ્ચે તેમના માતાના સ્થૂળ દેહની અંતિમ ક્રિયા પણ કરી અને એવું કહેવાય છે કે માતાના જમણા અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ કરી અને માતાના અગ્નિ સંસ્કાર ઘરના આંગણામાં જ કર્યા.
એવું પણ કહેવાય છે કે તેમને પોતાના જમણા અંગૂઠામાંથી અગ્નિ પેટાવ્યાનું પણ કથન મળે છે. આમ સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરતા આદિગુરુ શંકરાચાર્યજીની ઉંમર 32 વર્ષની થઈ અને વિશ્વ કલ્યાણ અને વેદાંત ધર્મને સ્થાયી રાખવા માટે પોતાના શિષ્યોને આજ્ઞા કરી અને સંન્યાસી સંઘની સ્થાપના કરવાનો આદેશ આપ્યો અને તેમજ 4 દિશાઓમાં 4 પીઠની સ્થાપના કરી. વેદાંત જ્ઞાન મઠ તરીકે દક્ષિણ ભારતમાં શૃંગેરી મઠની સ્થાપના કરી. જગન્નાથપુરી એટલે કે પૂર્વ ભારતમાં ગોવર્ધન મઠની સ્થાપના કરી. પશ્ચિમ ભારતમાં દ્વારકામાં શારદા પીઠની સ્થાપના કરી. ઉત્તર ભારત બદ્રિકાશ્રમમાં જ્યોતિર્પીઠની સ્થાપના કરી અને એ ચારે પીઠના આચાર્ય તરીકે આદિગુરુ શંકરાચાર્યજીએ પોતાના 4 મુખ્ય શિષ્યોને ત્યાં સ્થાપિત કર્યા. પ્રથમ શિષ્ય પદ્મપાદ એટલે કે સનંદન, બીજા શિષ્ય હસ્તામલકજી, ત્રીજા શિષ્ય મંડન મિશ્રજી અને ચોથા શિષ્ય ટોટક એટલે કે ટોટકાચાર્યજીને. આમ આ 4 શિષ્યોની પ્રથમ મઠાધીશ તરીકે નિમણૂક કરી 4 સંપ્રદાય ભોગવાર, ભૂરીવાર, કીટવાર, નંદવારની સ્થાપના કરી અને આ મઠોના સંચાલન માટે આચાર સંહિતારૂપ નિયમ બનાવ્યા, જેને મઠામનાય સેતુ અથવા મહાનુશાસનમ નામના ગ્રંથ તરીકે જાણવામાં આવે છે. હાલના આ 4 મઠોની પરંપરા અનેક વર્ષો પુરાણી છે અને 10 નામ સંપ્રદાયની પણ આદિગુરુ શંકરાચાર્યજીએ સ્થાપના કરી છે. 10 નામ સંપ્રદાયની શરૂઆત આદિગુરુ શંકરાચાર્યજીએ કરી અને અંતે પોતાનું કાર્ય સંપૂર્ણ તથા 32 વર્ષની વયે કેદારધામમાં પોતાના શિષ્યોને અંતિમ ઉપદેશ તેમજ આદેશ આપી સમાધિ યોગ દ્વારા યુધિષ્ઠિર શક 2663 ઈસા પૂર્વ 507 વૈશાખ સુદ ચતુર્દશી એટલે કે વૈશાખ સુદ 14ના રોજ આદિગુરુ શંકરાચાર્યજી કેદારનાથમાં વિલીન થઈ ગયા. આદિ શંકરાચાર્યજીના જીવનના અનેક પ્રસંગો અલૌકિક અને અદ્ભુત છે. કહેવાય છે કે માતાના સ્નાન માટે પૂર્ણા નદીના પ્રવાહને બદલવો એ માતૃભક્તિનું ઉદાહરણ છે. ગુરુગૃહના સમય દરમિયાન શંકરજીએ કનકધારા નામનું ઉત્તમ સ્તોત્રની અદ્ભુત 18 શ્લોકોની સ્વયંભૂ રચના કરી માતા લક્ષ્મીની સ્તુતિ કરી અને આ કનકધારા સ્તોત્ર એટલું દિવ્ય છે. કહે છે કે આ સ્તોત્ર પૂરું થતાં જ એક દરિદ્ર ગૃહિણીના ઘરમાં સોનાના આમળાની વર્ષા થઈ. આમ દરિદ્ર ગૃહિણી તરફથી પોતાને મળેલા એક આમળાનો બદલો અનેક સોનાના આમળાની વર્ષા દ્વારા કર્યો. કહેવાય છે કે આ કનકધારા સ્તોત્ર આદિગુરુ શંકરાચાર્યજીની પ્રથમ રચના છે. આજે પણ કાલડી ગામ પાસે સ્વર્ણતમ નામથી જાણીતું એ સુવર્ણ ગૃહ જોવા મળે છે અને સમાધિમાં બેસેલા ગુરુ તેમના આશ્રમને નર્મદા નદીના પૂરથી બચાવવા માટે બાલશંકરજીએ અભિમંત્રિત કરેલો ઘોડો ગુરુની ગુફાના દ્વાર આગળ મૂકી નર્મદાજીના સઘળા પ્રવાહને ઘડામાં સમાહિત કરી તેમની ગુરુ ભક્તિનું ઉત્તમ ઉદાહરણ અને પોતાની શક્તિનું પ્રમાણ પૂરું પાડ્યું છે. કાશીમાં વૃદ્ધોને ઉદ્દેશીને ભજ ગોવિંદમ સ્તોત્રની રચના શંકરાચાર્યજીની એક અનુપમ કૃતિ છે. આદિગુરુ શંકરાચાર્યજી કહે છે, ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે હે જીવ. તું ભજ ગોવિંદમ એટલે ગોવિંદનું ભજન કર, જેનાથી આત્મકલ્યાણ થાય છે. એવા ઉત્તમ ભજ ગોવિંદમ સ્તોત્રની એમને રચના કરી છે.
જગતગુરુએ બદ્રીધામમાં પ્રભુ શ્રી નારાયણની સ્તુતિ માટે રચેલ હરિમીડે નામનું સ્તોત્ર તેમની અંતિમ રચના કહેવાય છે. જગતગુરુ શંકરાચાર્યની મુદ્રામાં તેમનો અંગૂઠો તર્જની આંગળીને અડકાયેલો રાખેલો છે, જે જીવ અને શિવનો ઐક્ય સંબંધ સૂચવે છે. કારણ કે અંગૂઠો એ બ્રહ્મનું અને તર્જની આંગળી જીવનું પ્રતીક છે. એવા શંકરો શંકર સાક્ષાત શંકર ભગવાનના અવતાર એવા અદ્વૈત વેદાંતના પ્રણેતા અને સનાતન સંસ્કૃતિના સૂત્રધાર આદિગુરુ શંકરાચાર્યજીના ચરણોમાં કોટી કોટી પ્રણામ. એ સાથે આપ સૌને આદિ જગતગુરુ શંકરાચાર્યજીના અવતરણ દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. એ સાથે આપ સૌને હર મહાદેવ. બોલો આદિગુરુ શંકરાચાર્ય ભગવાન કી જય. શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતये. હર હર મહાદેવ હર. धर्म की जय हो, अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो, गौ माता की जय हो, गौ हत्या बंद हो, भारत हिंदू राष्ट्र हो. बोलो हर हर महादेव हर. अस्तु. नमस्कार.